નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉના કડોલના રણમાં નમક માફિયાઓએ વન વિભાગના કર્મચારીઓ ઉપર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કરતા આરએફઓએ હવામાં ફાયરિંગ કર્યું। કચ્છના નાના રણમાં ભચાઉના કડોલ નજીક વન વિભાગની જમીનમાં નમક માફિયાઓએ વન વિભાગની ટીમ પર ટ્રેક્ટર ચડાવી હુમલાનો પ્રયાસ કરતા આરએફઓએ હવામાં ફાયરિંગ કર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે। ગત મધરાત્રે પૂર્વ કચ્છ વનતંત્રની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો। ઘટના અંગે વન વિભાગે અજાણ્યા હુમલાખોરો સામે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ નોંધી ભચાઉ પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે। ગત રાત્રે વન વિભાગની ટીમ ભચાઉના કડોલ નજીક આવેલા કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। રાતના અંધારાનો લાભ લઈને કેટલાક લોકોનું ટોળું ટ્રેક્ટરો લઈને અગર માટેના પાડા બનાવી રહ્યું હતું। વન વિભાગની ટીમે તેમને પડકારતા ટોળું ટ્રેક્ટરો સાથે નાસવા માંડ્યું હતું। તેમને પકડવા માટે વન વિભાગની ટીમે પીછો શરૂ કર્યો હતો। કેટલાક લોકોએ ઉશ્કેરાઈને વન વિભાગની ટીમ પર ટ્રેક્ટર ચડાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। સતર્ક ટીમનો આ હુમલામાં આબાદ બચાવ થયો છે। મામલો બીચકે તેવી પરિસ્થિતિ સર્જાતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે તેમની પાસે રહેલી ગનથી હવામાં ફાયરિંગ કર્યું હતું। બંદૂકના ભડાકા સાંભળીને ટોળું નાસી ગયું હતું। ઘટના અંગે અજાણ્યા લોકો સામે વનતંત્રએ ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ દાખલ કર્યો છે। પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ જણાવ્યું કે આરોપીઓ સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ છે। પૂર્વ કચ્છમાં નાના રણમાં વન વિભાગ હસ્તકની જમીન પર લાંબા સમયથી નમક માફિયાઓ પેશકદમી કરીને ગેરકાયદે રીતે પાળા બાંધીને મીઠું પકવી રહ્યા છે। થોડાક સમય અગાઉ વન વિભાગે આવા દબાણકારોને દૂર કરીને 85 હેક્ટર જમીન ખુલ્લી કરાવી છે। ભૂતકાળમાં વાગડના રણમાં વનતંત્રની જમીન પચાવવા મુદ્દે નમક માફિયાઓ વચ્ચે અંદરોઅંદર હત્યા અને હુમલાના બનાવો બની ચૂકેલા છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।